નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। દોસ્તો, આજે જાણીશું ગણેશ ચતુર્થી 2024 વિશે। આપણા હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થી ભાદ્રપદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે। લોકો ભગવાન ગણેશની મૂર્તિને તેમના ઘરે લાવે છે, તેમની ભવ્ય શૈલીમાં પૂજા કરે છે અને પછી 10 દિવસ પછી તેનું પૂરા ઉત્સવથી વિસર્જન કરે છે। ગણેશ પૂજામાં આ વસ્તુઓ અવશ્ય સામેલ કરો। સૌથી પહેલા તમારે ભગવાન ગણેશની મૂર્તિ લાવવાની છે। તે પછી ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવા માટે તમારે પાટલો, બાજટ અથવા પ્લેટફોર્મની જરૂર પડશે। આગળ તમને કલશ અને નારિયેળ, લાલ કપડું, મૂળાના પાન, પંચામૃત અને મોદક અને અન્ય સામગ્રી જેવી કે દુર્વા, ઘાસ, જનોઈ માટે સફેદ દોરો વગેરે જેવી વસ્તુઓ પણ સાથે લો। દોસ્તો, નારંગી રંગના કપડા પર ભગવાન ગણેશનું ઊભું ચિત્ર રાખવું વધુ સારું છે। હવે આ રીતે કરો। ગણપતિ બાપ્પાની સ્થાપના। પાટ કે બાજટને શુદ્ધ કર્યા પછી લાલ કપડું ફેલાવીને અખંડ રાખો। આ પછી જ તે પાટ પર શુદ્ધ હાથે ગણપતિ બાપ્પાની જયકાર સાથે સ્થાપના કરો। ભગવાન શ્રી ગણેશને ગંગાજળથી સ્નાન કરાવો। રિદ્ધિ અને સિદ્ધિને ગણપતિ બાપ્પાની મૂર્તિની પાસે રાખો। તેમની જગ્યાએ તમે તેમના સ્વરૂપમાં સોપારી પણ રાખી શકો છો। મૂર્તિના ડાબા ખભા પર પવિત્ર દોરો એટલે જનોઈ બાંધો। મૂર્તિ પર ચંદનનું તિલક લગાવો અને તેને લાલ ફૂલો, દુર્વા, ઘાસ અને ફૂલોની માળાથી શણગારો। હવે ડાબી તરફ સ્થાન પર શું કરવું તો વાસ્તુ અનુસાર ગણપતિની ડાબી બાજુએ કલશ રાખવો શુભ છે। આ સંરેખણ પરંપરાગત માન્યતાઓને માન આપે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ સુનિશ્ચિત કરે છે। ડાબી બાજુ વધુ અનુકૂળ માનવામાં આવે છે। જીવનના અભિષેક માટે મંત્રનો પાઠ કર્યા પછી આરતી કરો, ઘીનો દીવો કરો અને ભગવાન ગણેશને મોદકના લાડુ અર્પણ કરો। પૂજા શરૂ કરવા માટે દીવો પ્રગટાવો અને થોડા ફૂલ ચઢાવો। ઓમ ગણેશાય નમઃ મંત્રનો જાપ કરીને પૂજાની શરૂઆત કરો અને પછી ગણેશ ચાલીસાનો પાઠ કરો। આ પછી આરતી કરો અને લાડુ અથવા મોદક જેવો પ્રસાદ ચઢાવો। મિત્રો, ભગવાન ગણેશની પૂજામાં બીજું શું ચઢાવવામાં આવે છે તો મોદક ચઢાવવાનું અને દુર્વા ચઢાવવાનું ભગવાન ગણેશની પૂજામાં વિશેષ મહત્વ છે। ભગવાન ગણેશની પૂજા દુર્વા વિના અધૂરી માનવામાં આવે છે। દુર્વા ચઢાવવાથી તમામ પ્રકારના સુખ અને ધનની વૃદ્ધિ થાય છે। સાથે જ દુર્વા દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં આવતી તમામ પ્રકારની બાધાઓ પણ દૂર થઈ જાય છે। દુર્વા ક્યારે પણ એક ગણપતિને ન ચઢાવવી જોઈએ, બલકે તેને જોડીમાં ચઢાવવી વધુ શુભ માનવામાં આવે છે। તેથી હંમેશા દુર્વાના 21 સાંધા ચઢાવવા જોઈએ। દુર્વા ઘાસને નુકસાન ન થવું જોઈએ। દુર્વાના દાંડી પર 3, 5 અથવા 7 જેવા વિષમ સંખ્યામાં પાંદડા હોવા જોઈએ। ગણપતિ બાપ્પાની પૂજાના 5, 7 અથવા 10 દિવસ પછી બાપ્પાનું વિસર્જન કરતા પહેલા ગણપતિની પૂજા પદ્ધતિસર કરવી જોઈએ। તેમને લાલ ચંદન, લાલ ફૂલ, દુર્વા, મોતીચૂરના લાડુ અથવા ચણાના લોટના લાડુ, સોપારી, અગરબત્તી વગેરે અર્પણ કરો। તે દિવસે પરિવાર સાથે ગણપતિની આરતી અને હવન કરવો જોઈએ। વિસર્જન કરતા પહેલા એક પોટલામાં લાડુ અને દક્ષિણા બાંધીને ગણપતિને અર્પણ કરો। હવે બધા ગણપતિ બાપ્પા મોરિયાના નારા લગાવતી વખતે ઉઠો અને બાપ્પાને તમારા માથા પર કે ખભા પર પાટલાની સાથે બેસાડો અને હર્ષોલ્લાસ સાથે ઘરેથી વિદાય આપવા માટે વિસર્જન સ્થાન પર લઈ જાઓ। વિસર્જનની જગ્યાએ વસ્તુઓ ફેંકી ન દેવાનું ધ્યાન રાખો, પરંતુ તેને સંપૂર્ણ સન્માન સાથે પાણીમાં વિસર્જન કરો। તો મિત્રો, આ હતી ગણપતિ બાપ્પાની સ્થાપન સંપૂર્ણ વિધિ અને વિસર્જન વખતે ધ્યાન રાખવાની બાબત। તો દોસ્તો, તમને આ વિડિયો કેવો લાગ્યો? જો તમને સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો। ધન્યવાદ। બોલો ગણપતિ બાપ્પા મોરિયા।